જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું આજના બ્લોગમાં। અને આજે આપણે જવા નીકળી ગયા છે માનસ હનુમંત ધામ નવા કટારિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે। ચાલો મંદિરે જઈને મળીએ। હર હર મહાદેવ। ચાલો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા માનસ હનુમંત ધામ। આપણે દાદાનો બીજો શનિવાર ભરવા માટે આવ્યા છીએ। બે આપી દે। જય શ્રી રામ। મને આવો તો ખરાબ આવી છે। અને હું એમ માનું છું કે 22 વર્ષની ઉંમરે આ કરવું અઘરું છે બાબુ। ગર્વની વાત છે। મને એમ કહેવા હતા કે જાત્રા 60-70 વર્ષના થાય પછી જાત્રા કરશો, પણ સાહેબ 22 વર્ષની ઉંમરે જાત્રા સૂઝવી એ પણ હનુમાન મહારાજની કૃપા હોય અને આવા ભાનુપ્રસાદ જેવા સંતના સંતાન હોય એની સૂઝે। અને એના ભેગા પરોપ એના સંતાન ભાગ્યશાળી તો બીજા 4 છે। મેં હમણાં નામો વાંચ્યા તો એક પટેલ છે, એક ગોહિલ છે, એક અમારા એડવોકેટ સાહેબ છે। પછી સમયથી પણ વહેલા 9:30 પોણા 10 વાગે આપણી પાસે ઉપસ્થિત થઈ ગયા છે। વિનોદભાઈ અત્રેથી હનુમાન ધામથી આપનો ખૂબ ખૂબ અમે આભાર। કિરીટસિંહ બાપુ આપણ પધારો, તમે પણ મારે બધા બાપુ આપણ સ્વાગત આપણ કરશો અમે ઈચ્છીએ છીએ। કિરીટસિંહભાઈ બરોબર આપણ સ્વાગત થઈ રહ્યું છે એટલે તાળીઓનો એટલો ગડગડાટ કરો કે સાહેબની 5 જ્યોતિર્લિંગ સુધી આપણે પહોંચી જાય। કેદારનાથ, બદ્રીનાથ ક્યાં સુધી અવાજ પહોંચે એને પણ એમ થાય કે મારો મગજ પાછળની હનુમાન નામ પહોંચ્યો છે। રામચંદ્ર ભગવાન કી એમની સાથે સાથે શ્રી વાસુભાઈ જે સરોવરની જે યાત્રાઓ કરી અને જે સ્નાન કર્યું, હરિદ્વારમાં ગંગાનું સ્નાન અને પ્રયાગરાજનું સ્નાન કર્યું, અને એમની યાત્રા સાથે સાથે એમના ચરણોની અંદર ગંગારૂપી અમીરગુંજ અને પ્રયાગથી જે ત્રણેય નદીઓના જે સંગમ હતા એ ત્રણેય તમામ નદીઓને એમની સાથે લઈ અને અત્યારે આકાશમાંથી ઝીણી ઝીણી બુંદો જે અત્યારે વરસી રહી હતી એ આકાશમાંથી એ વરસી રહી હતી। હું દિલીપભાઈ ભદ્રાજીને પણ આમંત્રિત કરી જે એવું કામ કડીથી સુંદરકાંડ મંડળ અહીં કને પધાર્યું છે એ કરશે। પછી ગોંડલથી આપણું રામધૂન મંડળ એટલે 2 થી 5 રામધૂન છે અને અત્યારે આ પ્રોગ્રામ પૂરો થાય એટલે સુંદરકાંડ અખંડ સુંદરકાંડ છે। ખરેખર આ એક અવસરની ઘડી કહેવાય। વળી આવો ચાલો મિત્રો, તો આપણે દાદાના દર્શન કરી લીધા, શ્રીફળ વધારી લીધું, હવે ઘરે જવા માટે જઈએ, નીકળીએ। ટ્રાફિક વધારે છે। વિજય મહારાજ જે અહીંયા હવે શાસ્ત્રી જે છે એના દીકરા 4 ધામની યાત્રા કરીને આવ્યા છે, એનું સ્વાગત માટે આયોજન હતું એટલે ફૂલ ટ્રાફિક છે। आरती के बस बाहर कोई जानता हो कोई नहीं जानता हो। હજી જો ભાઈ બધા માણસો દર્શન કરવા માટે આવતા જ હોય, ટ્રાફિક હજી ફૂલ થતું જ જાય છે। ચાલો ભાઈ, આપણે તો હવે દર્શન કરી લીધા છે, નીકળીએ। હવે પાછા આવતા શનિવારે। જય શ્રી રામ।
ભાઈ આપણે આ બાજુ ગાડી પાર્કિંગ કરી છે, અહીંયાથી ગાડી આવી ગાડી નવા કટિયારે ગામ આ બાજુ છે, મંદિર અહીંયા છે. જોઈ લો તમે કામ થઈ ગયું છે ને. ચાલો મિત્રો, હવે મળીએ નેક્સ્ટ શોધમાં. ત્યાં સુધી બદલ જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.